હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ફિઝિક્સમાં ચેપ્ટર નંબર 9 જેનો ખૂબ જ અગત્યનો પ્રશ્ન ગોળીય સપાટી માટે થતું વક્રીભવન અથવા તો તમને એમ પણ પૂછાઈ શકે છે કે -n1/u + n2/v = n2 - n1/r જે ગોળીય સપાટી માટે થતા વક્રીભવનનું સૂત્ર છે તે સાબિત કરો। એના માટે અહીંયા એક આપણે ગોળીય સપાટી વિચારી લીધી છે, બરાબર। આ ધારો કે કોઈ એક લેન્સનો પાર્ટ હોઈ શકે, કોઈ એક અરીસાનો પાર્ટ હોઈ શકે, મતલબ કે એક આ ગોળીય સપાટી છે। અહીંયા જે ગોળીય સપાટી જ્યાંથી પ્રકાશનું કિરણ આવે છે એ માધ્યમને આપણે n1 કહીએ છીએ અને જે આપણે ગોળીય સપાટી જે મટીરિયલની બનેલી છે તે પાણી પણ હોઈ શકે, ગ્લાસ પણ હોઈ શકે, કોઈ પણ માધ્યમ હોઈ શકે, એને આપણે n2 કહીએલું છે, બરાબર। ચલો અહીંયા આપણે પ્રકાશનું કોઈ એક ઉદ્ગમ લઈએ છીએ, પ્રકાશનું અહીંયા કોઈ એક ઉદ્ગમ લઈએ છીએ, પ્રકાશના ઉદ્ગમને અહીંયા મેં O વડે દર્શાવી દીધેલું છે। O માંથી પ્રકાશનું કિરણ આવશે, એક ગોળીય સપાટી ઉપર એ આપાત થશે। જુઓ, આ એક ગોળીય સપાટી ઉપર પ્રકાશનું કિરણ આપાત થયું, બરાબર। પ્રકાશનું કિરણ આપાત થઈને ક્યાં આવશે તો આપણને ખબર છે કે પ્રકાશનું કિરણ લંબથી ક્યાં જશે તો લંબથી દૂર જશે, જ્યારે પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જશે ત્યારે। ચલો અહીંયા ગોળીય સપાટી છે, ગોળીય સપાટી કોઈ એક ગોળાના ભાગ રૂપે હોય તો એ ગોળાના ભાગ રૂપે હોય તો એ ગોળાની કોઈ ત્રિજ્યા પણ હશે, તો આ ગોળીય સપાટીનું વક્રતા કેન્દ્ર અહીંયા મને મળે છે C। વક્રતા કેન્દ્ર C માંથી પસાર થતી કોઈ પણ રેખા એ ગોળીય સપાટી માટે કેવી તરીકે વર્તન કરશે, બરાબર, એકદમ લંબ તરીકે વર્તન કરશે। તો જોઈ લો, મેં એમાંથી પસાર થતો એકદમ લંબ દોરી દીધેલો છે, બરાબર। આપણે એને ડોટેડ લાઈનથી દર્શાવવું હોય તો ડોટેડ લાઈનથી દર્શાવી શકીએ છીએ। આ એમાંથી પસાર થતો લંબ છે, ગોળીય સપાટીમાંથી પસાર થતો લંબ। જુઓ, પ્રકાશનું કિરણ છે, એક માધ્યમમાંથી પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં આવે છે તો શું થશે તો લંબ તરફ વાંકું વળશે, લંબ તરફ વાંકું વળીને, જુઓ આ લંબ છે તો લંબ તરફ વાંકું વળશે, એટલે આ વાંકું વળીને માધ્યમ સમજો કે આ પ્રકાશનું કિરણ મને મળે છે અહીંયા કોઈ એક બિંદુ I બિંદુ ઉપર મને પ્રકાશનું કિરણ મળે છે, બરાબર। અને અહીંયા હું બિંદુને કહી દઉં છું I, એટલે શું કહેવાશે, મારું પ્રતિબિંબનું સ્થાન, બરાબર। જુઓ, આટલી ઘટના આપણે શાંતિથી સમજવાની છે કે અહીંયા પ્રકાશનું કિરણ O બિંદુ એક પ્રકાશનું ઉદ્ગમ સ્થાન છે, એટલે અહીંયા લખી દઈશું આપણે કે પ્રકાશ શું થશે તો પ્રકાશ O બિંદુથી નીકળશે અને તેનું પ્રતિબિંબ I પર મળશે, બરાબર। બસ થિયરીમાં આટલું સ્ટેપ લખવાનું છે। પછી આવશે આપણને ખ્યાલ છે કે જુઓ, આપાત કિરણે લંબ સાથે બનાવેલા કોણને આપણે કહીએ છીએ આપાત કોણ, વક્રીભૂત કિરણે આ લંબ સાથે બનાવેલા કોણને આપણે કહીએ છીએ વક્રીભૂત કોણ, બરાબર। ખ્યાલ આવી ગયો હશે, તમારે સ્નેલનો નિયમ વાપરવાનો રહેશે, પણ અહીંયા એક સ્ટેપ વધારે ઉમેરવાનું એ રહેશે કે આપણે જરૂર પડશે આ ખૂણાની, તો અહીંયા આ ખૂણાને હું આલ્ફા કહી દઉં છું, આ ખૂણાને હું બીટા કહી દઉં છું અને આ ખૂણાને હું કહી દઉં છું ગેમા, બરાબર। તો હવે આપાત કોણને આપણે આ ખૂણાના સંદર્ભમાં દર્શાવવું પડશે, બરાબર। ચલો તો સૌથી પહેલા આપણે વાત કરીએ આકૃતિ ઉપરથી। આકૃતિ પરથી આપણે વાત કરીએ, ચલો દર્શાવી દઈએ, આને ધારો કે M કહી દઈએ, અહીંયા જે લંબ મળે છે એને M કહી દઈએ, આ O છે, આ C બિંદુ અને I બિંદુ છે। આકૃતિ પરથી ત્રિકોણ N O અને C માટે, ત્રિકોણ N O C માટે ખૂણો I બહિષ્કોણ થશે,
બરાબર. ખૂણો I કેવો થશે? ત્રિકોણ NOC માટે ખૂણો I બહિષ્કોણ થશે. આપણને ખ્યાલ હશે, ધારો કે આ કોઈ ત્રિકોણ છે અને આ એક એનો બહિષ્કોણ હોય, ધારો કે એનો હું થીટા વડે દર્શાવી દઉં, તો આ થીટાનું મૂલ્ય આ ખૂણો I અને ખૂણો R હોય તો ખૂણો I પ્લસ R આ બે ખૂણાના સરવાળા જેટલું આનું મૂલ્ય થાય, એવું આપણે મેથ્સમાં, બેઝિક મેથ્સમાં ભણી ગયા છે. તો ખૂણો I બહિષ્કોણ હશે તો હું આને આ રીતે લખી શકું. શું લખી શકું? તો I ઇઝ ઇક્વલ ટુ, I ને શું કહેવાશે? આપણો આપાત કોણ. આપાત કોણ I ઇઝ ઇક્વલ ટુ આલ્ફા પ્લસ બીટા. બરાબર. ચલો, એ જ રીતે તમને એક બીજું ત્રિકોણ દેખાતું છે. કયું? જુઓ, ત્રિકોણ NC અને I. જુઓ કયું ત્રિકોણ દર્શાય છે? પેન ફરે છે, ખ્યાલ છે? ત્રિકોણ NC અને I. એક બીજું ત્રિકોણ દેખાય છે અને ખૂણો બીટા એ એનું શું થશે? બહિષ્કોણ થશે. બરાબર. તો ચલો દર્શાવી દઈએ આકૃતિ ઉપરથી. ત્રિકોણ NCI, ત્રિકોણ NCI માટે, NCIT માટે શું થશે? ખૂણો બીટા એનો બહિષ્કોણ થશે. બહિષ્કોણ થશે. બહિષ્કોણમાં આપણે કીધું હતું બહિષ્કોણ માટે શું છે? બહિષ્કોણ માટે તો બીટા ઇઝ ઇક્વલ ટુ શું લખી શકું? બીટા ઇઝ ઇક્વલ ટુ R પ્લસ ગામા. બરાબર. ચલો, હવે મારે શું જોવે છે? વક્રીભૂત કોણ જોવે છે. તો વક્રીભૂત કોણનો હું કરતા બનાવી દઈશ એટલે મને મળી જશે R ઇઝ ઇક્વલ ટુ બીટા માઇનસ ગેમા. જુઓ, મને I નું સૂત્ર મળી ગયું અને બીજું શેનું સૂત્ર મળી ગયું? રાઈટ, કરેક્ટ, R નું સૂત્ર. એટલે કે એક આપાત કોણના સંદર્ભમાં મળી ગયું અને એક વક્રીભૂત કોણના સંદર્ભમાં મળી ગયું. હવે કાંઈ નહીં, હવે આપણે સ્નેલનો નિયમનો ઉપયોગ કરીશું. સ્નેલનો નિયમ શું લખીશું? તો જુઓ, એક માધ્યમની સપાટી N1 છે અને બીજો માધ્યમની સપાટી N2 છે. બરાબર. તો સ્નેલના નિયમ મુજબ લખીશું. શું લખીશું? સ્નેલના નિયમ મુજબ શું થશે? N1, જુઓ માધ્યમ N1 એના માટે આપાત કોણ I, તો N1 sin I ઇઝ ઇક્વલ ટુ N2 માધ્યમ માટે વક્રીભૂત કોણ છે R, N2 sin R. બરાબર. હવે આપણે સામાન્ય રીતે સિચ્યુએશનમાં જે જોઈશું એમાં જે I અને R આમાં તમને મૂલ્ય મોટા જણાતા હશે, પણ વ્યવહારિક દ્રષ્ટિએ સાઇન થીટાની કિંમત ખૂબ જ નાની હોય છે એટલે આપણે સાઇન I નિયર ઇક્વલ ટુ કેટલું લઈ લઈએ છીએ? આમાં I લઈએ છીએ અને સાઇન R નું મૂલ્ય અને સાઇન R એનું મૂલ્ય નિયર ઇક્વલ ટુ R લઈ લઈએ છીએ. બરાબર. શેના માટે? કારણ કે આ I અને R ના મૂલ્ય વ્યવહારિક દ્રષ્ટિએ ખૂબ જ ઓછા હોય છે એટલે સાઇન I નિયર ઇક્વલ ટુ I અને સાઇન R નિયર ઇઝ ઇક્વલ ટુ R લેતા આપણને નવું સૂત્ર મળી જશે. N1I ઇઝ ઇક્વલ ટુ N2R. બરાબર. ચલો, હવે N1I અને N2R મળી ગયા. બરાબર. હવે આપણે I અને R ને સમજો. I અને R ની કિંમત શેની ઉપરથી મૂકતા? સમીકરણ 1 અને સમીકરણ 2 પરથી હું એવું લખી શકું. N1 I ની જગ્યાએ શું લખતા હતા? તો આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ N2 R ની જગ્યાએ લખતા હતા આપણે બીટા માઇનસ ગામા. બરાબર. N1 I ની જગ્યાએ મૂકી દીધું. આ ક્યાંથી આવ્યું? તો પાછળ લખી દેવાનું અહીંયા. સમીકરણ 1 અને સમીકરણ 2 પરથી, સમીકરણ 1 અને 2 પરથી.
બરાબર, પાછળ આવું બ્રેકેટમાં દર્શાવવું પડે. n1 આલ્ફા 1, ચલો હવે કૌંસ છોડી દઈશું, સાદું રૂપ આપીશું. તો સાદું રૂપ આપતા આપણને મળશે n1 આલ્ફા પ્લસ n1 બીટા ઇઝ ઇક્વલ ટુ n2 બીટા માઇનસ n2 ગામા. હવે જુઓ, આ બીટા વાળા પદને એક બાજુ રાખીએ, આલ્ફા વાળા અને ગેમા વાળા પદને એક બાજુ રાખીએ. ચલો બીટા વાળા પદને એક બાજુ રાખીએ તો શું થશે? બીટા કોમન નીકળશે. ચલો n2 ગેમાને આપણે આ બાજુ લાવી દઈએ તો n1 આલ્ફા પ્લસ n2 ગામા ઇઝ ઇક્વલ ટુ n1 બીટા આ બાજુ આવશે એટલે માઇનસ થઈ જશે, બીટા સામાન્ય નીકળશે તો મને મળશે n2 માઇનસ n1. બરાબર, ચલો આ આપણને સમીકરણ મળી ગયું 3. બરાબર, સમીકરણ 3 મળ્યું, એને ફરીથી હાઇલાઇટ કરી દઈએ આપણે. જોઈ લો, સમીકરણ 3 મળી ગયું. જુઓ, હવે આપણે નિયર ઇક્વલ ટુ જે સાબિત કરવાનું છે ને સમીકરણ એના જેવું દેખાતું હશે, પણ પ્રોબ્લેમ ક્યાં છે? અહીંયા આપણને y જેવું આલ્ફા, ગેમા અને બીટાના સ્વરૂપમાં સૂત્ર મળે છે. તો આપણે શું કરવું પડશે? એને નીકાળવું પડશે. તો એને નીકાળવા માટે આપણે ત્રિકોણમિતિય વિધેયનો ઉપયોગ કરવો પડશે. જેમ કે અહીંયા તમને આલ્ફા દેખાય છે અને એની સામેની બાજુ nm છે, બરાબર, અને પાસેની બાજુ આપણે આને શું લીધું હતું? તો વસ્તુ અંતર u લીધું હતું. જુઓ, આના આપણે શું લીધું હતું? વસ્તુ અંતર u. આ મારી હતી વક્રતા ત્રિજ્યા r. જુઓ, c સુધીનું અંતર, મુખ્ય વક્રતા કેન્દ્રથી ધ્રુવ સુધીના અંતરને શું કહેવાય? વક્રતા ત્રિજ્યા r. અને આ હતું i મારું પ્રતિબિંબ અંતર. જોઈ લો, બરાબર, વસ્તુ અંતર અરીસાની આગળ છે એટલે આપણે કેવું લઈશું? એને નેગેટિવ લઈશું. બરાબર, ચલો સૌથી પહેલા આપણે શું કરીશું? આલ્ફા માટે જોઈએ તો આલ્ફા માટે મારે કયું ત્રિકોણ લેવું પડે? તો આલ્ફા માટે મારે ત્રિકોણ NOM વિચારતા. બરાબર, શું વિચારતા? ત્રિકોણ NOM લેતા ત્યાં હું શું મૂકીશું? tan આલ્ફાની શરત મૂકીશું. શું થશે? tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ, tan તમને ખબર છે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. સામેની બાજુ કઈ છે? nm ભાગ્યા પાસેની બાજુ વસ્તુ અંતર u, એટલે એને u વડે દર્શાવી દો. માઇનસ લખવું હોય તો સાઇન સાથે અત્યારે લખવું હોય તો માઇનસ પણ લખી શકો છો. બરાબર, હવે તમને ફર્ધર કીધું તો આ ખૂણાના મૂલ્ય પણ કેવા હશે? ખૂબ જ નાના હશે. એટલે હું tan થીટાને tan આલ્ફાને નિયર ઇક્વલ ટુ હું કેવી રીતે લખી શકું? આલ્ફા વડે દર્શાવી શકું. તો આ વેલ્યુ નિયર ઇક્વલ ટુ હું લખી શકું? આલ્ફા ઇઝ ઇક્વલ ટુ nm અપોન માઇનસ u. આ ક્યાંથી આવ્યું? ખ્યાલ આવી ગયો ને કે tan આલ્ફાની કિંમત આલ્ફા ખૂબ જ નાનો હોવાથી tan આલ્ફાને નિયર ઇક્વલ ટુ આલ્ફા વડે દર્શાવી શકો છો. હવે ત્રિકોણ કયું લઈ લઈશું? બીટા માટે. તો હવે બીટા માટે ત્રિકોણ NMC વિચારતા. જુઓ, તમે બધાની કોમન બાજુ તો કઈ આવે છે? NM જ આવે છે. ત્રિકોણ NMC લેતા જુઓ, ત્રિકોણ NMC તો લખી શકું tan બીટા બરાબર સામેની બાજુ nm ભાગ્યા પાસેની બાજુ એટલે વક્રતા ત્રિજ્યા r થશે. આને પણ tan બીટા ખૂબ જ નાના હોવાથી હું લખી શકું છું બીટા ઇઝ ઇક્વલ ટુ nm અપોન r. ફરીથી સમીકરણ જે મળ્યું એને આપણે કરી દઈશું બોક્સ. ચલો હવે લાસ્ટ સમીકરણ લેવાનું છે. ત્રિકોણ શેના માટે? જુઓ, આલ્ફા મળી ગયો, બીટા મળી ગયો. હવે મારે શેની જરૂર છે? ગેમાની જરૂર છે. તો tan, હવે ગેમા માટે જુઓ મારે આ ત્રિકોણ લેવું પડશે NMI. જુઓ, ત્રિકોણ NMI લેવું પડશે. તો ત્રિકોણ NMI લેતા શું કરીશું? tan ગામા બરાબર nm અપોન પાસેની બાજુ શું થશે? પ્રતિબિંબ અંતર v થશે. તો નિયર ઇક્વલ ટુ tan ગામા ઇઝ ઇક્વલ ટુ nm અપોન v. સમીકરણનો બોક્સ બનાવી દઈએ. ચલો, બરાબર, બસ હવે કશું નહીં, આપણને મળી ગયું સમીકરણ. આલ્ફા, બીટા, ગામાની કિંમત આપણે સમીકરણ 3 માં મૂકવાની છે. બરાબર, તો આલ્ફા, બીટા, ગામાની કિંમત સમીકરણ 3 માં મૂકતા આલ્ફા, બીટા અને ગામાની કિંમત સમીકરણ 3 માં મૂકતા બરાબર શું થશે? જુઓ, n1 આલ્ફા 1 ની જગ્યાએ જોઈ લો n1, ચલો મૂકી દઈએ n1 આલ્ફા 1 ની જગ્યાએ મૂકી શકીએ છીએ
m upon minus u પ્લસ n2 ગેમાની જગ્યાએ મૂકીશું nm upon v is equal to બીટાની જગ્યાએ મૂકીશું nm upon r અને n2 minus n1. જુઓ બધામાંથી nm શું થઈ ગયા? કેન્સલ થઈ ગયા. જુઓ આ nm છે કેન્સલ થઈ ગયા. મને ફાઇનલ સમીકરણ મળ્યું માઇનસ n1 upon u plus n2 upon v is equal to n2 minus n1 upon r. જે આપણે સમીકરણ સાબિત કરવાનું હતું તે ગોળીય સપાટી માટે મળી ગયું. બરાબર. જ્યાં n1 એટલે શું છે? તો જ્યાંથી પ્રકાશનું કિરણ આપાત થાય છે તેની સપાટી છે. જુઓ n1 એ ચાહે ઘટ હોય તો ઘટનો વક્રી ભવનાંક લખવાનો, n1 પાતળું હોય તો પાતળાનો વક્રી ભવનાંક લખવાનો. પરંતુ n1 એટલે એટલું યાદ રાખવાનું કે n1 એટલે જ્યાંથી પ્રકાશનું કિરણ આપાત કરીએ છીએ તે માધ્યમ છે, અને n2 એટલે જેમાં પ્રકાશનું કિરણ દાખલ થાય છે. અને u, v અને r સાથે તો તમે પરિચિત જ છો. ઓકે દોસ્તો, આશા રાખું છું કે તમને ખ્યાલ આવ્યો હશે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. અવારનવાર 2 માર્ક્સની અંદર આ ક્વેશ્ચન પૂછાતો હોય છે. ઓકે દોસ્તો, બેસ્ટ ઓફ લક.